શું તો આપણે ગુરુ કહેવા કોને? કારણ ગુરુ એટલે એક શબ્દ છે અને જ્ઞાન છે ને, એ જ્ઞાન છે, એ ગુરુ છે. આ જો જ્ઞાન છે એ આપણને જ્ઞાનથી જ સમજાવે છે ને આપણને ગુરુ. પણ જે આપણે જ્ઞાન, જે ઘાટેથી આપણે જ્ઞાન લીધું, એ જે પાંચ તત્વના ઘાટેથી આપણે જે જ્ઞાન લીધું, એ તો ખરેખર ઘાટ કહેવાય. પણ એ જે પાંચ તત્વના ઘાટેથી આપણને જે જ્ઞાન આપ્યું છે, પણ એ જ્ઞાન આપણને અઘાટનું આપ્યું, તો આપણે અઘાટમાં જવું છે અને અઘાટની આપણને ઓળખાણ પણ કરાવી. તો એના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે એક જ લક્ષ્ય લેવાનું છે કે જે આપણને જે નિરાકાર તત્વની આપણને શાન કરી, એ શાન સુધી આપણે પહોંચવું હોય તો પ્રથમથી આપણે શું કરવું? કારણ કે આ ગાદીની અંદર આપણે બધું સમજાયું છે. તો એના માટે આપણને પહેલા જ 5 પ્રતિજ્ઞા આપી. આ જ્યાં સુધી આપણે 5 પ્રતિજ્ઞાનું પાલન નહીં કરીએ, ત્યાં સુધી આપણા પોતાની અંદર યાધિ વ્યાધિ અને ઉપાધિ જે આપણાની અંદર ભરેલી છે, એમાં આપણો આ જીવાત્મા બળી જ રહ્યો છે. ત્યાં સુધી આપણે આમાંથી બહાર નહીં નીકળીએ. તો પહેલા તો આપણે આ 5 પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે. તો કારણ કે એનાથી આ આપણું શરીર પવિત્ર થાય. એને કહેવાય છે રહેણી. જ્યાં સુધી પોતે પોતાની રહેણીમય જીવન નહીં બનાવે, ત્યાં સુધી આ પરમાત્મા એટલે આ સદગુરુ એ જે આપણને શબ્દ સંભળાવ્યો છે, એ શબ્દ સમજાશે નહીં. કારણ કે જ્યાં સુધી પ્રતિજ્ઞાનું પાલન આપણે નહીં કરીએ, ત્યાં સુધી આપણે અંદર જે અંતસ્કરણ છે, એ અંતસ્કરણ શુદ્ધ નહીં થાય. કારણ કે આપણું જે અંતસ્કરણ છે મલિનતા વાળું છે. તો મલિનતા કઈ આપણા અંદર બેસી ગઈ છે? આ અંતસ્કરણની અંદર મલિનતા કઈ બેસી ગઈ છે ને આપણે ઓળખવું તો પડશે ને. તો ખબર પડે કે આ મલિનતા શેની છે અને શું આપણે આ રસ્તાની અંદર બાધક છે. તો એ મલિનતા એવી છે કે આપણે કાં રાગમાં ખેંચાઈ જઈએ, કાં દેશમાં ખેંચાઈ જઈએ, કાં લોભમાં ખેંચાઈ જઈએ, કાંઈક લેવામાં ખેંચાઈ જઈએ, કાં સુખમાં વયા જઈએ, કાં દુઃખમાં વહી જઈએ, કાં આપણને બીક કરી ગઈ છે કે ભાઈ હું જન્મું છું, મરું છું, હું આવું છું, હું જવું છું. આ જે આપણને મલિનતા ગઈ, આ બધી મલિનતા છે એ આ જગતમાં ઊભી થયેલી છે. આપણે મેન તમે આ બધી ઊભી કરેલી છે. કારણ કે આપણે પોતે તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ, એમાં કોઈ આવરણ નહોતું. પણ જ્યાંથી આપણને સમજણ આવવા માંડે કે આ કાકા કહેવાય, મામા કહેવાય, ભાઈ કહેવાય, ભત્રીજા કહેવાય, આ ઘર મારું કહેવાય, આ સોસાયટીમાં રહું છું, કે આ મારું ગામ છે, આ મારી વાડી છે, આ મારી વજીફો છે, આ મારા સગાવાલા છે, હું આ બધું જાણું છું ને આ બધું મને આવડે છે. આ જે આ કાંઈ છે એ આ બધું આપણે જે જાણપણાની આપણને સંસાર વ્યવહારમાં આપણને ભાન થઈ, આજે આપણને ભાન થઈ છે ને, અને આપણે એની સાથે ભળી ગયા ને, આજ આપણી મલિનતા.
સંસાર વ્યવહારમાં રહેવા માટે આ વસ્તુ કોઈ ખોટી નથી, તો એને બાદ કરવાનો પણ નથી. કારણ કે આ બધી પરમાત્માની રચના છે. આ જે કાંઈ પરમાત્માની રચના છે એ કોઈ દિવસ ખોટી ન હોય, પણ આપણને એની અંદર વાપરવાની રીત ના આવડી. ખરેખર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આ બંને ઈર્ષ્યા આ પરમાત્માની મોકલેલી છે, પણ એ તમારા શરીરના નિર્માણ કરવા માટે મોકલેલી છે. પણ આપણે એની અંદર કામ ને કાંઈક અલગ જ સમજીએ છીએ, ક્રોધને કાંઈક અલગ જ સમજીએ છીએ, મોહને કાંઈક અલગ જ સમજીએ છીએ. ખાલી આ સમજણ આપણે લેવાની છે કે સંસાર વ્યવહાર લઈને જે આપણે બેઠા છીએ તો કામ તો કરવું જ પડશે ને. કામ કર્યા વિના સંસારમાં આપણું ઘર પરિવારને સંચાલન કેમ કરી શકીએ? તો કામ તો કરવું જ પડે ને. તો ઘર નિર્વાહ ચલાવવા માટે આપણે કામ કરવું પડે, પણ એમાં પણ સંતોષ હોવો જોઈએ, પણ લોભ પણ રાખવો પડે. તો લોભ એટલે આ પૈસા ભેગા કરવાનો લોભની વાત નથી. કારણ કે આપણે જે કાંઈ ખાઈ છીએ એનું જે આ લોહી બને છે, એની જે આ ચરબી બને છે, આ ચરબી બને છે ને એનો આપણે આ શરીરની અંદર આ ભેગી થાય છે, આનો પણ આપણે લોભ કરીએ છીએ. જો એ ચરબી ન બની હોય તો જોઈજો પાતળો એવો માણસ છે ને એને એક ટક ભૂખ્યો નહીં રહી શકે, પણ મારી જેવા કઈ 80 કિલોના હશે ને એને 3 દી ખાવા નહીં દો એને કાંઈ નહીં ફરક પડે. એટલે એ પરમાત્મા એ લોભ પણ બરાબર મૂક્યો છે. પછી મોહ કહીએ તો આપણે સંસાર વ્યવહાર લઈને બેઠા, બાળ બચ્ચા નાના નાના હોય ને એની ઉપર એની માં મોહ ન કરે તો બાળક મોટું થાય? કારણ કે મોહ ન હોય તો બાળકની સેવા જ ન કરી શકે. આ તો બહેનોને પોતપોતાની રીતે બધાને અનુભવ જ છે કે નાનું બાળક હોય, મૂતરી ગયું હોય, કદાચ શેડા નીકળતા હોય, કદાચ ઉલટી પણ કરી ગયું હોય, જો એને મોહ ના હોય ને તો એને હામું ન જોવે. પણ માતાઓ ખરેખર એ મોહની અંદર એટલા બધા ફસાઈ ગયા છે કે 2000 નો હાડલો હશે ને તો રૂમાલ ગોતવા નહીં ઉભા રહે, હાડલે લોહી નાખશે. આ જો મોહ ના હોય ને તો બાળકને મોટો કરવું ઉછેરવો હોય તકલીફ. પણ આપણે એની ઉપરવટ જઈએ છીએ, આપણે આશા લઈને બંધાઈ છે કે આ બાળક મોટો થાય પછી મારું ગઢપણ પાળશે, તો એના માટે મારે અત્યારે તો મહેનત કરીને એના માટે મકાન બનાવી દેવું પડશે, એના લગ્ન કરી દેવા પડશે. તો ખરેખર આપણે આ મોહમાં નથી. એટલે આપણે આપણા મા બાપે કદાચ મકાન નહોતું તો આપણે આ સુરતની અંદર પોતપોતાની રીતે બધા મકાન બનાવ્યા, એના ભાગ્યમાં હતા બન્યા ને. તો આ નાના બાળકના ભાગ્યમાં નહીં હોય કઈ, કારણ કે પોતપોતાના ભાગ્યમાં હવ લઈને આવ્યા જ છે. આપણે ખોટા એમાં ઉપાધિમાં પડીએ છીએ કે છોકરા હાટું આમ કરી જાય, છોકરા હાટું તેમ કરે. નહીં, આપણી ફરજ છે એના વ્યવહાર સંસારમાં જે કાંઈ કાર્ય કરવાના એ બધી આપણી ફરજ છે. અને બને ત્યાં સુધી આપણે જે કદાચ કુદરતે કાંઈ પૈસા આપ્યા હોય એના માટે મકાન બનાવો, કોઈ વાંધો નહીં, બનાવે જરૂરી. કદાચ 2 કરોડનું મકાન બનાવો, એમાં પોતે રહ્યો, છોકરાને આનંદ કરાવો, એ તમને કોઈ બાધક નથી નડતા. પણ એ 2 કરોડનું મકાન જો તમારા પોતાની અંદર રહી ગયો તો એ બાધક છે.
તો આપણા મનની અંદર ન રહેવું જોઈએ કે કદાચ અત્યારે મારા કિસ્મત હારા છે, ધંધો હારો ચાલ્યો તો આપણને મકાન થઈ ગયું, પણ 400 મહિના 5 વર્ષે કે આપણા કિસ્મતમાં નહોતું ને વયું જાય તો એનો અફસોસ નહીં રાખવાનો. એટલે આ જગ્યાએ આપણે એને સમજણ લેવાની છે. એટલે કે છે ને, સમજણ વિના સુખ નહીં જંતને, વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય. આપમાં વસે છે આપણો આત્મા, એથી કઈ જીવ પણ ન જાય. બધા નાના છોકરાને એમ કહેવો ને કે ભાઈ ભગવાન ઈશ્વર ક્યાં છે, કે મારા ત્યાં અંદર જ છે, અંદર બેઠો બેઠો બોલી રહ્યો છે. આ જ બધું કરાવે છે, પણ કઈ રીતે કરાવે છે, કોણ કરાવે છે, હું કામ કરાવે છે, એ કઈ ખબર નથી. ત્યારે બધાને પૂછ્યો, ભગવાન તો આપણે અંદર જ છે ને, એને બહાર ખોટા ગોતે, પણ છતાંય બહાર જ ગોતે છે ને. એટલે આ ખરેખર આપણે જાગવાનું આયા છે કે જાગો મત સુવો મત કરો નીંદ से प्यार, जैसा सपना रहने का वैसा है संसार. તો ખરેખર આપણે આ જે કઈ સંસાર વ્યવહારની અંદર આપણે રહી છી, ખાઈ છી, પી છી અને જીવન પસાર કરી છીએ, આ એક સપનું જ છે. જે રાતની અંદર આપણે સૂતા હોઈએ એને જે સપનું આપણને આવે છે, એમાં મકાન હોય, સગાવાલા હોય, ભાઈ ભત્રીજા હોય, કોઈના લગ્નમાં ગયા હોય ને આનંદ કરતા હોય, એ જે આપણને વિસ્તાર બતાવે છે. પણ હોતા તો એ ખાટલામાં આંખ ઉગાડવતા એ કાંઈ ન દેખાય. તો આ બધું આવ્યું ક્યાંથી? એ સપનામાંથી જ આવ્યું ને, મનના વિચારોથી જ આવ્યું ને. તો આમાં એમ સંતોએ કીધું, મન વડે સંસાર છે, મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. કારણ કે આ બધું મનથી ઊભું કરેલું છે. જે આપણે મનની અંદર આ જે ઊભું થયું છે એને આપણે બાદ કરવાનું છે. જે મનમાં ગાંઠ બેસી ગઈ છે એ ગાંઠ છોડવાની છે ખાલી. તો એ ગાંઠ ક્યારે છૂટે? જો આપણે સદગુરુ મહારાજે જે આપણે શાન બતાવી છે, શાન પ્રમાણે આપણે જે ગાદીની અંદર જે કઈ ટોપિક બતાવ્યા છે, એ ટોપિક પ્રમાણે જો આપણું જીવન બનશે, એના પ્રમાણે જે આપણે સમજણ આવતી જાય ને સમજણથી છૂટશે તો આ મનની ગાંઠ છૂટે એવું છે. બસ આપણે આપણામાં પોતાની અંદર જે કાંઈ ભૂલો પડી છે, આ ભૂલ ભાંગવાની છે. આપણે અત્યારે આ બધા ભેગા શા માટે થાય છે? આપણી ભૂલ ભાગવા માટે. કારણ કે આપણે ભૂલા પડ્યા છીએ. શામાં ભૂલા પડ્યા છીએ? કે હરેક વ્યક્તિને પરમાત્માને તો પ્રાપ્ત કરવા જ છે. કોઈને એવું નથી કે મારે ભગવાનને નથી મેળવવા. હરેક વ્યક્તિને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, પણ છતાંય પરમાત્મા બધા એમ કે છે કે આ ઘટ વિતરમાં છે, અને વાતે સાચી છે, ખોટી કઈ નથી. પણ ગોતે છે ક્યાં? એટલે સંતો ન્યા કે છે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે પણ ભજન કરે તો ભેટે. આ વ્યાપક પદમાં પરમાત્મા છે, એમાં કોઈ શક નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે આ સંસાર વ્યવહારની અંદર હરેક ક્રિયાઓ થાય છે, આ બધી ક્રિયાઓ પરમાત્મા થકી જ થાય છે. પણ એની સમજણ ક્યારે આવે? કે પોતાના ઘટ ભીતરની અંદર જે માયલો, જેને આપણે ચેતન કીધો, જેને પોતાનું સ્વરૂપ કીધું,
જેને કોઈ એને વર્તમાન કીધું અને કોઈ એને આત્મા કીધો, જ્યાં સુધી આપણા પોતાની અંદર આ ચેતનને જગાડી નહીં છે શકીએ, જ્યાં સુધી આ પોતાની અંદર આત્મા રહ્યો છે એ આત્માની ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી આ વ્યાપક પદમાં રહેલો જે પરમાત્મા છે એની ઝાંખી કદાઈ નહીં થાય. અને આપણે દાખલા તરીકે સમજીએ, આપણે દ્રષ્ટાંત સ્વરૂપે સમજીએ કે કોઈ માણસને તાવ આવ્યો હોય તો તાવ આવ્યો હોય ને દવાખાને જાય, સારું ડોક્ટર પાસે એને દવા આપી દે અને તાવ ન મટે તો કોઈ બીજા એમ કે ને ભાઈ એને રિપોર્ટ કરાવીને ખબર પડે કે એનો કયો તાવ છે. તો રિપોર્ટ કરાવે છે તો રિપોર્ટની અંદર આપણું લોહી કેટલું લેશે? એક જ ટીપું લેશે ને. આ શરીરની ગણતરીમાં એક જ ટીપું છે ને. જો એક ટીપું લોહીનો લેબોરેટરી કરે અને આખા શરીરની અંદર કયો રોગ છે એ ખ્યાલ આવી જતો હોય તો આખા વિશ્વની અંદર પરમાત્મા રમી રહેલો છે. આ વિશ્વની અંદર આપણે એક ઉભા થઈ જશે ને એક ટીપા બરોબર છે. આ જો એ ટીપાની અંદર પરમાત્મા કઈ રીતે રમી રહ્યો છે, કઈ રીતે આ બધું કામ કરી રહ્યો છે કે આંખથી દેખાય છે, મુખથી બોલાય છે, કાનેથી સંભળાય છે, જીભથી સ્વાદ લેવાય છે, ચામડીથી સ્પર્શ સમજાય છે. જો આ કાર્ય આ બધું આપણે કરતો હોય તો ઈ જો ઓળખાઈ જાય ને તો આખા વિશ્વનું કામ કઈ રીતે થઈ રહ્યું છે અને કોણ કરી રહ્યો છે એ બધો ખ્યાલ આવે. એટલે સંતોએ આપણને વાણીમાં કીધું છે ને કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. પણ આત્મા તો આપણને ખરેખર પરમાત્મા એટલે આપણે સદગુરુ મહારાજે આપણને આત્મા તો ઓળખાવી દીધો. પણ વાહે બીજી કડીમાં એવું લખ્યું મીરાબાઈએ કે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. પણ આત્મા તો આપણે ઓળખાવી દીધો, એમાં કઈ આપણે કઈ જગ નથી જીતી ગયા. પણ આપણા પોતાની અંદર રહેલી જે ભ્રમણા છે, આ જે કઈ છે નહીં અને આપણે માની બેઠા છે ને એ ભ્રમણા આપણે કાઢવાની છે. ત્યાં સુધી નહીં બટે ને ત્યાં સુધી આ લક્ષ 84 નહીં મટે. કારણ કે પરમાત્મા આપણે લક્ષ 84 માંથી છૂટવા મનુષ્ય અવતાર આપ્યો છે. અને સંતો એમ પણ મનુષ્ય દેહ છે એ મોક્ષનું દ્વાર છે. તો ખરેખર આપણને આ મોકો મળ્યો કહેવાય. મોકો એટલે સમય. એટલે આ સમયમાં ચેતી જવાનું છે કે ભાઈ હું કોણ છું, કોણ હતો, હું ક્યાંથી આવ્યો, કેમ ધરી આ કાયા. આ ગુપ્ત ભેદ થી હતો અજાણ્યો મારા સદગુરુએ મને સમજાયા. સદગુરુએ તો જેમ છે એમ વાત સમજાવી દીધી છે. પણ હવે જે આપણે જન્મો જન્મથી જે ડોળ લઈને બેઠા છીએ, જે અજ્ઞાન દશા લઈને બેઠા છીએ ને, એ આ સદગુરુની શાંતિ સમજણથી ધીરે ધીરે આ ડોળ બધો કાઢવાનો છે. જે આપણે માની બેઠા છીએ, જે થઈ બેઠા છીએ, આ ડોળ કાઢવાનો છે. કારણ કે આપણે મુક્તિનો માર્ગ અપનાવ્યો છે. મુક્તિ એટલે આ બધું મૂકી દેવાનું છે. પણ ખરેખર આપણે મુક્ત જ છીએ.
પણ બાવળિયાને બાથ આપણે ભરી છે ને સમાજને એમ કે મહારાજની પાસે એમ કે મને છોડાવો, મને છોડાવો. કે મહારાજ કે ભાઈ તું મુક્ત છો, તારા હાથ છૂટા કરી દે ને. તે આજે બધું પકડી લીધું છે, તને એમ છે કે હાથથી પકડ્યું એટલું જ તારું. ના ના, મનથી પકડી લીધું, આ સુરતાથી પકડી લીધું, આ રૂપથી બધું પકડી લીધું. કારણ કે આપણે ન્યાસ બંધાણા છે. કારણ કે આ જગતની અંદર પરમાત્મા સિવાય કાંઈ છે નહીં, એવો સંતો પોકારી પોકારીને કે છે. ન્યા સુધી આપણે દાવો લઈને બેઠા છીએ કે એ તો મારા હગા છે, મારા કાકા છે, મારો પરિવાર છે. બધાને પછી આપણને ખબર છે કે આ જે કાંઈ આપણે સગા સંબંધી છે, પણ છેલ્લા શ્વાસે આપણે હારી કોઈ આવવાનું નથી. પણ ત્યાં આપણે નક્કી કરવાનું, આ જે કાંઈ સગા છે, સંબંધી છે, સંસારિક વ્યવહારિક સત્ય છે, ખોટું નથી, પણ એ વ્યવહાર પૂરતું આપણે રાખવાનું છે. પણ સદગુરુનો બાળક જે છે એને તો સદગુરુની જો શાન મળી હોય એનું લક્ષ્ય તો આત્મા જ હોવો જોઈએ. ખરેખર જે કાંઈ હું નજરે દેખું છું એ બધું આત્મા જ છે. મારે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, કદાચ કોઈ દુશ્મન આવ્યો હોય, પણ ખરેખર એ મહેમાન છે, આત્મા છે મારો. આવો જયારે ભાવ પ્રગટ થાય ને ત્યારે આ વાત સમજાય એવી છે. ખાલી સમજણ ફેરવાની છે, બાકી જેમ છે એમ જગતને જોયા કરવાનું છે. જગતમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. ફેર આપણા પોતાની અંદર જે આંટી પડી ગઈ છે ને એ આંટી ખોલવાની છે. જો આંટી ખોલી જાય તો જેમ સેમ પરમાત્મા દેખાય છે. કારણ કે આ સબર ભર્યો પરમાત્મા, એની વિનાની કોઈ જગ્યા ખાલી ન હોય અને આપણને નજરમાં ન આવે એ મૂર્ખાઈ કોની? કાં તો સંતો કહેશે ને, કાં તો ગુરુજી જ્ઞાન વિનાના, કાં તો પામર પાણી. ત્યાં આપણે એક લક્ષ્ય રાખવાનું છે કે સદગુરુ મહારાજે તો જેમ છે એમ આપણને વાત સમજાવી છે, તો મને આ સમજાણી નથી. શું એવું અમને નથી સમજાણું? તો પગ હવે સંતો બેઠા હોય અને જો આપણને ભૂખ લાગી હોય તો પૂછાય. આ એવી વસ્તુ નથી કે શનિવારના ભજનમાં આવ્યા અને કાન પવિત્ર કરી દીધા એટલે આપણે અઠવાડિયું વાંધો નહીં. આ એવી વાત નથી. સત્સંગ તો નિત્ય હંમેશા સમય, જ્યારે સમય મળે ત્યારે સત્સંગ તો હોવો જોઈએ. એના સત્સંગ વિના મન સમજે નહીં, કેમ કરી ઉતરે ભવ પાર. કારણ કે આ મનને આદિ અનાદિથી આ મન દાવા જ કરતો આવ્યો છે ને આ દાવા છોડવા છે ને એ જેમ તેમ નહીં છૂટે. કારણ કે આપણે ઠાન આપી છતાં સમજાતું નથી. એને માટે નિત્ય ઘસારો હોવો જોઈએ. નિત્ય ઘસારો થાય ને ત્યારે આ કપડાનો મેલ ધોવાય. આપણે ભીખા બાપા ઘણા વખત આપણને કહેતા કે કપડે ડાઘ પડ્યો હોય ને તો એને બેનું ઘણી 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 ધોવે. એ તો કપડાનું તો એક દ્રષ્ટાંત આપતા, પણ આપણામાં કાંઈક સમજાણું ન હોય ને શબ્દ, તો સંતોને પૂછે કે આ શું કહેવા માંગે છે, તો આ જે ડાઘ છે ને એ ડાઘ આપણામાંથી નીકળે. પણ આપણે હરે હરે અધિકારીઓ જે વાત કર્યા કરે ને આપણે હરે હરે કર્યા કરી, આ વાત આવી નથી. એનો માટે આપણે સદગુરુ મહારાજનો શબ્દ આપણને શું કહેવા માંગે છે. કારણ કે સંતો જો બેઠા હોય ને ત્યારે કોકની ભૂલ હોય ને
તો એના મોઢે સડીને ના કે, પાણી દ્વારા કે. પણ જો હામા માણસને સમજાણી હોય ને વાણી તો રી સડી જાય, નો સમજાણી હોય તો માથું લાગે. પણ ખરેખર જે સંતો સહન કરતા હોય ને એ એના અહંકારને ટોકર મારતા હોય. સંતોએ આ અહંકારને ટોકર માર્યું છે, એટલે ઘા માર્યા છે. તો ક્યારેક કદાચ કોઈક અધિકારી કોઈ પ્રવચનમાં કઈક એવા શબ્દો આવ્યા હોય ને બોલાઈ ગયું હોય તો આ કોઈને દુઃખ પહોંચાડવાની વાત ન હોય. પણ એમાં આપણે કઈ રીતે પોતપોતાની સમજણ બહાર છે એ જો સમજણ પોતાને ઉતારવાની, કોઈના માથે નહીં ઓઢી લેવાનું. આ તો રેડીમેડ છે, કોકને લાગુ પડે અને લઈ લેવાય. આમાં કાંઈ પૈસા ખર્ચવાના નથી. તો નિત્ય સત્સંગમાં આવીને આપણી ભૂલ જ ભાંગવાની છે. કારણ કે ભૂલ આપણે આ જે સત્સંગમાં વાત થાય છે એ વાતમાં આપણી ભૂલ ક્યાં છે એ ભૂલ આપણે સુધારવાની છે. તો ધીરે ધીરે આમાં એકી સાથે ધરાઈ જાય એવી વસ્તુ નથી. કારણ કે જીવન જીવવા માટે ટકે ને ટકે ખાવું જ પડે. એક આરી અઠવાડિયાનું ખાઈ તો ન હાલે. તો આ ધીરે આપણે આ થોડી જે ભૂલ આપણામાં પડી છે ને, આવા સંતોના સત્સંગ દ્વારા જે કઈ શબ્દો નીકળતા હોય ને એ શબ્દો ગ્રહણ કરીને આ બધી ભૂલ ભાંગવાની છે. ભૂલ ભાંગી જાય તો તમે નિરાળા જ છો. અને આપણે નિરાળું બનવાનું છે. આ જો નિરાળા થઈ જઈશું તો ખરેખર આ જે આપણે માર્ગદર્શન બતાવ્યો છે એ માર્ગદર્શન હાવ હેલું છે. પણ એ રસ્તે ચડવા માટે થોડુંક કઠણ તો પડશે, પણ થોડુંક સહન કરવું પડશે. કારણ કે સંતો દ્વારા જે ઠબકા છે ને એ સહન કરવા પડે. કાંઈ ધોકા લઈને કોઈ સંતો નથી મારતા, બસ આ શબ્દોનો જ ઘા કરે છે. તો ધીરે જો આપણે સમજણના ઘાટે આવી જાવું અને જેમ પરમાત્માની રચનાને જાણી જઈશું તો મંજિલ ક્યાંય દૂર જ નથી. આવો સદગુરુનો મહિમા છે. તો ખરેખર આ વાત જેને સમજાય એ અતિ ભાગ્યશાળી કહેવાય. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.